માં ગયો હતો અને આખો આમ હિમાલય જોયો ને મને એને સવાલ કર્યો એમ. જોકે સવાલ મારો હતો ને જવાબ મારો હતો, પણ પ્રકૃતિએ કર્યો એવું આપણે કહીએ. અને કલ્પના તો કોની પાસે હોય? આપણી પાસે. પણ આ કલ્પનાથી આપણે અસ્તિત્વને દર્શન કરીએ ને ત્યાં આપણને સવાલ થાય કે સુરતની અંદર મને એમ થાય છે કે મારું આમ ને મને ઓળખે ને મારા આટલા કોન્ટેક્ટ ને આ ને તે વગેરે વગેરે. હા, હિમાલય કવડો, પ્રકૃતિ કવડી, એમાં મારું ઝીણું અમથું સ્થાન ને હું આખી જિંદગી છે હું કરું લઈને ફરું છું. કંઈક ગલત તો છે, હે? ગલત તો છે કંઈક. એટલે આવા પ્રશ્નો થાય ને ત્યારે આપણે હચમચીએ પછી બીજો રસ્તો શું છે તો એ ગોતતા હોય એમ. ઓકે, તો આટલી વાત પહોંચે છે. ઓકે, મૂળ મુદ્દો ક્યાં આવ્યો તો? સંસ્કાર. તો સંસ્કાર એટલે શું? તો અહીંયા વ્યાખ્યા મૂકીએ. પૂર્ણતાના અર્થમાં બનેલી સ્વીકૃતિઓને પૂર્ણતા એટલે કે સંસ્કાર કહેવાય. શું કહેવાય? પૂર્ણતાના અર્થમાં બનેલી સ્વીકૃતિઓને શું કહેવાય? સંસ્કાર. હું પૂર્ણ બનવા માંગુ છું, એ પૂર્ણતાના અર્થમાં મારે કોઈ સ્વીકાર કરવા જેવી બાબત છે તો એ સ્વીકાર એ પૂર્ણ સંસ્કાર થયા. અને આપણે ડિટેલમાં સમજીએ. જેમ કે હું આખી જિંદગી પૈસા પાછળ દોડું અને હું એવું માનીને બેઠો કે મારામાં પૈસા આવી જાય તો બધા મને બોલાવશે, મારું સોસાયટીમાં માન વધશે. માન વધવું એટલે પૂર્ણતા વધવીને, હલો, સોસાયટીમાં મારો સ્વીકાર વધશે એ જ મારે જોઈએ છે, એટલે હું પૈસાને ભેગા કરું. શું પૈસાથી પૂર્ણતા આવી શકે? નહીં. તો મેં જે સ્વીકાર કર્યો છે જે વાતનો કે પૈસાથી હું પૂર્ણ થાવ, તો એ સ્વીકૃતિ ગલત છે કે સાચી છે? ગલત છે કે સાચી છે? ગલત. એમ છતાંય કોઈને એમ લાગતું હોય તો મુબારક છે, તો એને મહેનત કરવી જોઈએ. અને પણ મધ્યસ્થ દર્શનમાં એક વાત છે કે આખી ધરતી કોઈને એના નામે કરી દો તો એ પૂર્ણ નહીં થાય, તો એને ચંદ્રની ઝંખના બાકી રહી જાય કે ધરતી તો મારા નામે થઈ ગયા, ચંદ્ર દેખાય છે એ મારા નામે હજી નથી થયો, એ બાકી રહી જાય. કેમ કે ત્યાં પૂર્ણતા છે જ નહીં. જ્યાં છે જ નહીં ત્યાં ગોતવું એ કુસંસ્કાર થયા. જ્યાંથી હું પૂર્ણ થઈ શકું એ ભાગમાં કોઈ વાત પકડાણી તો પૂર્ણતાના અર્થમાં કંઈક વાત સ્વીકારી મેં તો સંસ્કાર થયા. વાત પોગી? તરત આ વાત આખી બહુ મોટી છે. જેમ કે આપણે કાલે ચક્ર દોર્યું હતું ને અહીંયા એક વાત હતી, માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. શું હતું? માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. એ જ્ઞાનની અંદર સંસ્કારના બધી જ પરિભાષાઓ છે. સંસ્કાર કોને કોને ગણવા અને એને આપણે ચકાસવાનું. જેમ કે મારું બાળક પૂર્ણ થવા આવ્યું છે. મારું બાળક જન્મ શું કામ લે છે? પૂર્ણ થવા માટે. તો પૂર્ણતાના અર્થમાં હું એની અંદર કઈ રોપું તો એ શું છે? સંસ્કાર છે. શું ડિગ્રી પૂર્ણ કરી શકે? ડિગ્રીથી પૂર્ણ થઈ શકાય નહીં. તો ડિગ્રી એ માત્ર શરીરનું સાધન છે, જીવનનું નથી. ડિગ્રીથી કોની લાલન પાલન થશે? શરીરનું. તો ડિગ્રી ભલે લે એમાં કઈ વાંધો નથી, પણ એને આપણે સ્પષ્ટતા કરીએ કે ડિગ્રીથી પૂર્ણ નહીં થઈએ, હે ને? તો આને આ રીતે વિચારી શકીએ, હું કયા પદ ઉપર બેસું તો હું પૂર્ણ થઈ જાઉં? હલો, સીએમ ના પદ ઉપર બેસું તો પૂર્ણ થઈ જાઉં? વાત પહોંચે છે? પીએમ ના પદ ઉપર બેસું એટલે હું પૂર્ણ થઈ જાઉં? હલો, હા કે ના તો બોલો. નહીં ને? તો હું પૂર્ણ થઈ જાઉં પછી પદ મારાથી શોભે. હું પૂર્ણ થઈ જાઉં
તો હું જ્યાં બેસીશ એ પદની ગરિમા વધી જાય. વાત પકડાય છે? હું પૂર્ણ થઈ જાઉં તો હું જ્યાં બેસીશ એ પદની ગરિમા વધશે. કોઈ ખુરશીથી મારી ગરિમા વધે તો પૂર્ણતા કહેવાય નહીં. તો ખુરશી ઉપર ભલે ને બેસો, કોઈ પદ ઉપર બેઠા વાંધો નથી, એમાં કઈ એની અવગણના નથી, પણ પૂર્ણતાના અર્થમાં ત્યાં કંઈક બેસી અને જનકલ્યાણ માટેનું કામ થતું હોય, ધરતીની સંતુલન માટેનું કંઈ કામ કરી શકતા હો તો બેસો. વાત પોગે છે? તો આને થોડુંક આપણે બહુ લાંબો આ મુદ્દો આ ભાગમાં નહીં આવે, એટલે આ ભાગમાં બોલે તો આપણા 8 દિવસમાં નહીં આવે. હા હા, તો એ પાછા વ્યક્તિ ઉપર વહી જાવ પાછા, એટલે આને આપણે આ મુદ્દા ઉપર રહીએ. જી સવાલ ત્યાં માઇક આપજો. હાથ ઊંચો કરો ને એટલે માઇક ક્યાં કોની પાસે છે પહોંચાડો, જવા દો ત્યાં પાછળ. હાલો. હાજી, ઊભા થઈ જશો જરાક તો બધાને દેખાય. દેખાવાની છે. જી, તમે હમણાં એમ વાત કરી કે માણસ જે છે એ બધી જ વસ્તુમાં ઇન્ટરફિયર કરે છે, રાઈટ? તો મારો એ પ્રશ્ન છે કે તમે જુઓ તો માણસ પણ એક પ્રકૃતિનો અંશ જ છે, જી, રાઈટ? તો અગર જેવી રીતે આપણે પ્રકૃતિના બધા અંશોને, જીવાવસ્થાને અને વૃક્ષોને એ બધાને જે રીતે લઈએ છીએ એ રીતે આપણે અગર માણસને લઈએ તો કદાચ કુદરતે જે વસ્તુ એની અંદર નહીં મૂકી હોય, જે એને વિકાસ કરવાની એની જે ભાવના છે, એની અંદર જે બદલાવ લાવવાની જે બધી પ્રશ્નો એમને થાય છે, એ કુદરતી રીતે દરેક વ્યક્તિની અંદર આવે છે કે મને કંઈ ને કંઈ જોઈએ છે. તો એ વસ્તુ ખાલી જોવી જોઈએ કે માણસનો એ સ્વભાવ છે કે બદલાવ લાવવો, બરાબર? એટલે એની અંદર આપણે ચેન્જીસ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કુદરતનામાં ના, આપણામાં. હા હા, આપણામાં દાખલા તરીકે હું જે રીતે જીવું છું એમાં તૃપ્ત નથી તો બદલાવ ઝંખીશ જ. અને હું જે રીતે જીવી રહ્યો છું એમાં હું ખુશ નથી તો હું બદલાવ ઈચ્છીશ જ. એટલે બદલાવ છે એમાં મુદ્દો કેવો આવે કે શું બદલાવથી હું નિરંતર ખુશ થાઉં, એ ન પકડાય ત્યાં સુધી બદલાવ માટે આપણે, એટલે આમ ગણીએ ને તો આ ઉત્ક્રાંતિનો ભાગ જ છે. આ અત્યારે જે થઈ રહ્યું છે, માણસ પાસે સુખ સગવડતાના સાધનોની તાણ છે નહીં, છતાં ખુશી વધી કે ઘટી? વધી. ઘટી. તો એનો મતલબ એવો થયો કે તો શોધ ચાલુ છે. તો શોધ જે અત્યારે કરે છે ત્યાં નુકસાનકારક શોધ કરી રહ્યો છે એવું થયું ને. અને એમાં એને વાહવાહી થોડો સમય મળે છે, પછી ખબર પડે 25 વર્ષ 50 વર્ષ પછી કે આ તો નુકસાનકારક નીવડ્યું, ત્યારે પાછી બદનામી પણ લેવી પડે છે, ત્યારે એને ગમતી નથી. તો તમે પહેલેથી આવો છો? આ પહેલો દિવસ જ છે? ઓકે, તો થોડું પેલું થશે. નહીંતર અમે એક વાત કરી હતી, એક છે જીવતા જીવતા શીખવું અને એક છે શીખીને જીવવું. સમજીને જીવવું અને જીવતા જીવતા સમજવું, એમાં ઉત્તમ કયું? શીખીને જીવવું. શીખીને જીવવું. તો શીખવા માટેનો આ એક આપણી પાસે અત્યારે મને એવું લાગે છે કે વિકલ્પ બહુ મોટો છે, તો એકવાર જોઈ લેવો આવશ્યક છે. મધ્યસ્થ દર્શનમાં એક સૂત્ર છે કે સાંભળ્યા વગર નકારવું નહીં, સાંભળ્યા વગર સ્વીકારવું નહીં, એટલે કે સમજ્યા વગર સ્વીકારવું નહીં. સૂત્ર લખું જ તે. સાંભળ્યા વગર નકારવું નહીં, સમજ્યા વગર સ્વીકારવું નહીં. સાંભળ્યા વગર નકારી ન દેવું, સાંભળીએ જ નહીં, ભાઈ એમાં કાંઈ લેવાનું નથી. એવી રીતે શું કર્યું? સાંભળ્યું નહીં આખું અને નકારી દીધું. સાંભળ્યા વગર નકારવું નહીં, સાંભળીએ પછી સમજ્યા વગર
સ્વીકારવું નહીં. બરાબર છે? તો સમજીને જીવવાનો ઉપક્રમ છે. પહેલેથી તમે હોત તો વધારે આનો અનુસંધાન છે વ્યવસ્થિત બનત. પણ કંઈ નહીં, બીજી વાર પાછા આપણે આગળ મળશું ત્યારે. હવે કેમ કે 4 દિવસનો એક મુદ્દો તો આગળ ગયો છે, એટલે મુદ્દો એ છે કે બીજી કોઈ વ્યવસ્થા, બીજી કોઈ અવસ્થામાં કાંઈ ફેરફાર કરવાની આવશ્યકતા છે જ નહીં. માત્ર જ્ઞાનાવસ્થા છે, એમાં કર્મ સ્વતંત્રતા અને કલ્પનાશીલતા 2 વસ્તુ છે. બીજા કોઈમાં કર્મ સ્વતંત્રતા નથી. સિંહમાં કર્મ સ્વતંત્રતા નથી, ભેંસમાં કર્મ સ્વતંત્રતા નથી, ગાયમાં કર્મ સ્વતંત્રતા નથી. એનો મતલબ શું? કર્મ સ્વતંત્રતા મતલબ શું? ગાય છે, વાંદરો છે, કૂતરો છે, એણે પોતાના ઘર બનાવ્યા નહીં. એણે પોતે ખાવાની દુનિયામાં રેસીપીઓ જુદી જુદી બનાવી, વઘારવું, તળવું, આ કરવું, આગનો ઉપયોગ કરવો, એવું કંઈ કર્યું નહીં. ગાય કરોડો એટલે કે હજારો વર્ષથી ગાય ઘાસ ખાય છે. એ મરી જાય પણ માંસ ન ખાય. આપણે શું કરીએ? મરવા પડીએ તો ગમે એ ખાઈ લે. આપણને સ્વતંત્રતા મળી, એને આપણે કીધું કર્મ સ્વતંત્રતા. આપણે આ સ્કૂલ બનાવી, શિક્ષણની વ્યવસ્થા બનાવી, એ આપણી કર્મ સ્વતંત્રતા છે. તો આખી સૃષ્ટિમાં એક જ એવો એકમ છે જેની પાસે 2 સ્થિતિઓ છે. એક છે કલ્પનાશીલતા અને એક છે કર્મ સ્વતંત્રતા. આ 2ના કારણે માણસ ખુશ અથવા તો જ્ઞાની બની શકે છે. એનો એક ઉપક્રમ છે. આવું શું કામ છે? એનો ઉપક્રમ છે. તો એના અનુસંધાનમાં આ વાત છે. તો માણસ જ્યારે સમજણથી જીવતો થઈ જાય ત્યારે એની કર્મ સ્વતંત્રતા અને ત્યારે એની કલ્પનાશીલતા સાર્થક એને મળી કહેવાય. એને ત્યાં સુધી એને સાર્થકતા લાગશે ઘડી કે આ કામ સાર્થક છે, પણ અમુક સમય થાય એટલે શું થાય? નિરર્થક લાગવા માંડે, કેમ કે એ નિરર્થક જ હોય. તો આ કલ્પનાશીલતા દ્વારા આપણે સમજવાનું છે કે મારું કયું કર્મ છે સાર્થક છે. કલ્પનાશીલતા દ્વારા સમજવાનું કે મારું કયું કર્મ સાર્થક ગણાય. એ ગણાય સાર્થકતાને હું શોધી લઉં, પછી કામ કરું તો મને જિંદગીભર અફસોસ ન થાય. વાત પહોંચે? થોડી થોડી પહોંચશે. ઓકે, કેમ કે આખો ઉપક્રમ છે આ, હે ને? ઓકે, આગળ વધીએ. તો નિયંત્રણ ખ્યાલ આવી ગયો. પદાર્થ અવસ્થા એનાથી નિયંત્રિત છે? માત્રાથી. આ વાત પહોંચી ગઈ એકદમ ક્લિયર? કોઈ એમાં પૂછવું હોય કાંઈ? પદાર્થમાં માત્રા બદલે એટલે શું થાય? દાખલા તરીકે એને આમે સમજી શકીએ કે નહીં? આ જે લાદી બની હશે, ટાઇલ્સ, એની અંદર પરમાણુઓની, અણુઓની માત્રા ફિક્સ હશે કે ગમે એમ હશે? ફિક્સ હશે, તો જ લાદી બનશે ને. આરસીસી આપણે સ્લેબ બનાવીએ તો એમાં સિમેન્ટ, રેતી, કપચી, પાણી, એની માત્રા ફિક્સ હોય કે ગમે એવી હાલે? ફિક્સ હોય. માત્રાથી એની મજબૂતી રહે. માત્રા બદલાશે તો મજબૂતી નહીં રહે. વાત પકડાય છે? પદાર્થ બધો જ માત્રા આધારિત નિયંત્રિત છે. યોગ્ય માત્રામાં સ્ટ્રક્ચર બન્યું હોય તો 50 વર્ષ સુધી કાંઈ નહીં થાય એની ગેરંટી મળે. યોગ્ય માત્રામાં નહીં વપરાણું હોય તો એ પડી જાય એવી પણ ખાતરી મળશે. તો માત્રાથી નિયંત્રિત થાય પદાર્થ. પ્રાણાવસ્થા બીજથી નિયંત્રિત થાય. જીવાવસ્થા વંશવિધિથી નિયંત્રિત થાય. જ્ઞાનાવસ્થામાં શરીર છે વંશવિધિથી નિયંત્રિત થાય. આપણે ક્યાંક ક્યાંક એવું સમજી બેઠા કે બાપમાં જેવા ગુણ હોય એવા જ પુત્રમાં આવે, પણ એવું હરોજ થાય છે નહીં. આનો મતલબ શરીર સાથે એને કોઈ જ લેવા દેવા નથી. વાત પહોંચે છે? સામાન્ય રીતે બાળક કેટલુંક ગર્ભમાં શીખે એમ કહું છું. શરીર બનાવે એમ નથી કહેતો. શરીર તો એની રીતે જ બને કે નહીં? શરીર એની રીતે જ બને કે નહીં? એ કાંઈ કયો કે ન કયો બન્યા કરે કે નહીં? બન્યા કરે. તો ગર્ભમાં કંઈક શીખે, બહાર આવીને બધું જોઈને કંઈક શીખે, સાંભળીને કંઈક શીખે, સ્પર્શીને કંઈક શીખે, સૂંઘીને કંઈક શીખે, સ્વાદ લઈને કંઈક શીખે. આનો મતલબ એમ થયો ઇન્દ્રિયો શું કામ છે? ઇન્દ્રિયો શું કામ છે? શીખવા માટે. આપણે શેના માટે વાપરી? ભોગ માટે. ઇન્દ્રિયો શેના માટે છે? શીખવા માટે. આપણે શેના માટે વાપરી? ભોગ માટે. તો યોગ્ય ઉપયોગ થયો કે નિરર્થક ઉપયોગ થયો? નિરર્થક ઉપયોગ થયો.
એટલે પહેલો અહીંયા મુદ્દો આવ્યો શીખવા માટે છે. ઇન્દ્રિયો એના માટે છે? શીખવા માટે. બરાબર છે. પછી બાળક સમાજમાંથી શીખે, પછી બાળક પરિવારમાંથી શીખે, શિક્ષણ પાસેથી શીખે, ધર્મ પાસેથી શીખે. એવી ગેરંટી લઈ શકાય કે એક પરિવારની અંદર મા બાપ ડાયા હોય તો એનો છોકરો ડાયો જ થાય? નહીં. કેમ કે એના શીખવાના સ્ત્રોત કોણ કોણ છે? શીખવાના સ્ત્રોત બહારના પણ ઘણા બધા પરિબળો છે. વાત પહોંચે છે ને? તો જો બાર એટલે કે પરિવારમાં તે સંસ્કારની વ્યાખ્યા ફિક્સ હોય, સમાજમાં સંસ્કારની વ્યાખ્યા ફિક્સ હોય, બધે જ જ્યાં જાય એના સંસ્કારની વ્યાખ્યા ફિક્સ હોય, તો બાળક શું શીખશે? ફિક્સ શીખશે, નિશ્ચિત શીખશે. અત્યારે શું છે? મારા ઘરમાં કંઈક જુદો સંસ્કાર છે, તમારા ઘરમાં કંઈક જુદી વાતને સંસ્કાર ગણે છે. આવું જ કે નહીં? હલો, આવું જ ને? જેમ કે અમુક જ્ઞાતિઓની અંદર કુટુંબમાં કે નજીકના કુટુંબમાં લગ્ન થાય છે, એને સંસ્કાર ગણ્યો. હવે એ છોકરો સ્કૂલમાં હારે ભણે છે બીજા છોકરાઓ સાથે, એના પરિવારમાં એને કોણ સંસ્કાર ગણે છે? આવું છે કે નહીં? હલો, એટલે છોકરા કન્ફ્યુઝ થયા કે આમાં સંસ્કાર ગણવો કોને? વાત પોગી. એટલે આપણી પાસે એક માપદંડ નથી. એક માપદંડ નથી એટલે કન્ફ્યુઝન વધ્યા. કન્ફ્યુઝન વધ્યા એટલે સમસ્યા જનરેટ થઈ. આ સમસ્યાઓ છે દિન પ્રતિદિન વધતી જાય છે. ઓકે ઓકે, આનાથી થોડાક આગળ વધીએ. હવે તમારો જવાબ આવશે કદાચ. યાજ્ઞિક, હા ને? ઓકે, યાજ્ઞિક તું મને ઓળખે કે નહીં? હે, હું તને ઓળખું? આપણે બે એકબીજાને ઓળખીએ. અહીંયા જેટલા પહેલા દિવસથી આવે છે કેટલા? ઓકે, વેરી ગુડ. એ બધા સાથે આપણો એક પરિચય થયો. હવે હું રસ્તા ઉપર તમને મળું કે તમે મને મળો તો આપણે એકબીજાને ઓળખીએ, હે ને? શું ઓક્સિજન પરમાણુ, કાર્બન, પછી આ લોખંડ, આ લાકડું, આ પ્લાસ્ટિક, આ રબર, આ કપડું, ઈ ઓળખે ખરું કોઈને? એમાં ઓળખવાનો ગુણ હોય? શું લાગે? હલો, નો હોય? પાક્કું હોય? હાથ ઊંચો કરો. નો ઓળખે? ઓળખે એવું માનતા હાથ ઊંચો કરો. 1 2 3. કન્ફ્યુઝ છીએ એ હાથ ઊંચો કરો. ઓકે, હું લોખંડનો ટુકડો અને લાકડાનો ટુકડો લઈ અને વેલ્ડિંગ મારું, લાગી જાય કે નહીં લાગે? હું કામ નહીં લાગે? હું કામ નહીં લાગે? ઓળખે છે કે નથી ઓળખતા? હલો, નથી ઓળખતા એટલે નથી ચોંટતું કે ઓળખે છે એટલે નથી ચોંટતા? પકડો વાતને, પકડો. ઓળખે છે એટલે નથી ચોંટતા. લોખંડનો ટુકડો એને બેન રાખું વેલ્ડિંગ કરવું, ચોંટી જાય છે. કેમ? લોખંડને ઓળખે છે, લોખંડ લાકડાને ઓળખે છે. હું દાખલા તરીકે ફલાણાભાઈને ઓળખું છું, ફલાણાભાઈને ઓળખું છું. આની હારે મને રહેવું છે, આની હારે મને નથી રહેવું. ઓળખાણ છે એટલે નક્કી છે ને? હલો, તો લોખંડ છે એ આ ધરતીના બધા જ અણુને ઓળખે કે નહીં? હલો, ઓળખે. હવા છે, હવા. જો લોખંડ ઉપર પાણી પડે, પાણીનું ટીપું પડ્યું, પછી ઓક્સિજન સંપર્કમાં આવ્યો, એટલે એને બધા મળીને એક પ્રક્રિયા કરવાની. એ બધા ઓળખે તો જ પ્રક્રિયા થાય કે નહીં? હલો, એટલે પ્રક્રિયા ચાલુ કરી દે. હું કાટ લાગવાનું, વળી એના ઉપર કલરનો પીછડો મારી દઈએ તો ઓક્સિજન કે સારું, હવે હું અંદર નહીં આવું, હું આગો રે. કલરને ઓક્સિજન ઓળખે, એની પ્રક્રિયા અમુક સમય સુધી નહીં કરે, પછી જ્યાંથી જગ્યા મળશે ત્યાંથી ઘૂસશે. હાઇડ્રોજન ઓક્સિજનને ઓળખે?
હાઇડ્રોજન ઓક્સિજન ને ઓળખે? હાઇડ્રોજન ઓક્સિજન ને ઓળખે? કેટલાને એવું લાગે હવે ઓળખે? હવે ઓળખે. કેમ કે પાણી સાથે મારે જોડાવાનું, એટલે કે પાણી બનવા માટે આ બેન જોડાવું જવાબદાર છે કે નહીં? ઓળખાણ વગર જોડાય નહીં, યાની કે ઓળખે છે. ધરતીનો અંશ અંશ કણ કણ એકબીજાને ઓળખે છે. હવાને ખબર છે મારે કોની સાથે પ્રક્રિયા કરવાની, કોની સાથે નહીં, અને હું કામ એ ખબર છે. આપણું આંતરડું પ્રોટીનને ઓળખે કે ન ઓળખે? એમિનો એસિડને ઓળખે કે ન ઓળખે? ગ્લુકોઝને ઓળખે કે ન ઓળખે? ઓળખે. આપણે જે ખાઈએ એમાંથી આંતરડું શું કરે? કામનું હોય એને અંદર લઈ લે, નકામું હોય એને બહાર કાઢી નાખે. તો એનો મતલબ શું થયો? અંદર ઓળખાણ છે. વાત પહોંચે છે? કોને હવે એવું લાગે છે કે ધરતી ઉપર એકબીજાને ઓળખતા નથી? હાજી, સવાલ. હાઇડ્રોજન ને ઓક્સિજન એકબીજાને ઓળખે છે, જી. બરાબર. તો આપણે સંસારમાં આપણે જોઈએ છે કે અમુક જગ્યાએ પાણી દરિયામાં ખારું છે પાણી જ, અને નદીની અંદર મીઠું પાણી છે. બરાબર છે. ખારું શું કામ છે? એ ખારાશ માટે કોણ જવાબદાર છે? ક્ષાર. પાણી જવાબદાર છે કે બીજું કોઈ? પાણી જ જવાબદાર છે ખારાશ માટે કે બીજું કોઈ? બીજું કોઈ. ઈ કોણ છે? એટલે મીઠું. હેને? સોડિયમ છે, ક્લોરીન છે, બીજા કોઈ તત્વો એમાં ઉમેરાયા છે, હેને? તો એને ભેળવી લીધા. હાલ તું અમારી હારે રહે, કંઈક કારણથી એ હારે છે. આપણે શરૂઆત શું કરી? દરિયામાં ક્ષાર ભેગા થયા અને ત્યાંથી જીવ પનપો, જ્યાંથી કોષ, જીવ નહીં કોષ પ્રગટ્યો, એવી વાત થઈને. તો એ કારણસર હારે છે. એને ખબર હતી આપણે બધા ભેગા થવું, ભેગા થઈને એમાંથી કંઈક ઉર્જા છે આવશે, એનાથી આપણી અહીંથી શરૂઆત થશે, એટલે એ હારે છે. તો હા, તો ખ્યાલ આવે છે? એક બીજો સવાલ આમાં હતો મારે. કેમાં? આ અવસ્થામાં બધામાં. ઓકે. આ એક પેલા ક્લિયર થઈ ગયું. દાખલા તરીકે હું એવું કોઈ ઘટના બનાવું, દાખલા તરીકે દરિયાના પાણીનું ગરમ કરું એટલે વરાળ થાય. વરાળ ઉપર આમ પતરું રાખું, ત્રાસું. પછી જે પાણી પડે, વરાળ છે ચોંટશે, પાણી અહીંયા આવશે. એ પાણી હું પીશ તો કેવું લાગશે? મીઠું. તો શું અલગ થઈ ગયું? ક્ષારને અલગ કરી નાખ્યા. ક્ષાર અલગ થઈ ગયા તો પાણી જ છે. આ કામ તો ઘરે થઈ શકે. હું ગ્લાસમાં મીઠું નાખી દઉં તો પાણી ખારું થઈ જાય. તો પાણીમાં કંઈક ભેળ્યું એટલે એ ખારું છે. ઠીક છે. હા, બીજું? હલો. હા. આપણે 4 અવસ્થા છે, પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા અને જ્ઞાનાવસ્થા. જી. તો 3 અવસ્થા છે ને એમાં સંતુલન છે. જી. બરોબર. જ્ઞાનાવસ્થા છે એમાં માણસને બુદ્ધિ ને બધું વિકસ્યું. તો માણસની સંખ્યા તો દિવસે ને દિવસે વધતી જાય છે. તો એના માટે એની સુવિધા ઊભી કરવા માટે એમાં ઓલામાંથી કંઈ ને કંઈ ઉપયોગિતા એ ઉપયોગ કરે છે. તો સંખ્યા તો હજુ વધવાની જ છે. તો પાછી એમાંથી જે ઉપયોગિતા તો લેવા જ મળશે. તો અસંતુલન તો એમાં બેસતું. આપણે કદાચ માન લો જીવ ઉપર કામ કરીએ, માણસ બધા પેલા બી થઈ જશે, પણ સંખ્યા તો પણ વધશે. કે સંખ્યા વધશે તો અસંતુલન થશે જ, એવું તમારું કહેવું છે? એટલે અસંતુલન કરશે એમ આપણે ઈચ્છતા નથી. માન લો કે બધામાં જીવન વિદ્યા આવી જાય, બરાબર, તો પોતે જેટલું છે એટલું વાપરે, પણ એને વાપરવા માટે વસ્તુ તો અંદરથી જોઈશે તો ખરા જ ને, જમીનમાંથી બધી. એને ઘર જોઈશે. દર્શનમાં એ નાગરાજજીને જ આ સવાલ કોઈ પૂછેલો કે માણસો વધતા જાય તો એ નાગરાજજી એવું કીધું કે 2800 કરોડ છે ને, 2000 કરોડ માણસો આ પૃથ્વી ઉપર હોય તોય પૃથ્વીને કાંઈ વાંધો આવે એમ નથી. માત્ર શરત એક જ છે કે એ 2000 કરોડ સમજદાર હોવા જોઈએ. અને ગેરસમજણ વાળા 500 જણા હશે ને તોય પૃથ્વીનું ધનોત્પન્ન કાઢી નાખશે. ભ્રમિત માણસો 500 હશે ને તોય પૃથ્વી છે ઓછી પડશે. વાત પકડાય છે? હું કીધું 2000 કરોડ માણસો આ પૃથ્વી ઉપર હોય
તોય પૃથ્વીને કાંઈ જ વાંધો આવે એમ નથી અને એ આરામથી ભરણ પોષણ કરશે. શરત શું? 2000 કરોડ જે છે એ સમજદાર અથવા તો પૂર્ણ હોવા જોઈએ, જાગૃત હોવા જોઈએ. એને ખબર હોવી જોઈએ કે મારે કઈ વસ્તુ ક્યાં કામની છે ને કેટલી લેવાની છે. આને કહેવાય સમજદાર. અને બીજો ઓપોઝિટ શું થયું? અને ભ્રમિત માણસો 500 હશે ને તોય પૃથ્વીનું ધનોત્પન્ન કાઢવા હવે પૂરતા છે. હાજી, આ હું કહું એટલે તરત દેખાય કે નહીં? આ હું જે કહું છું, હું કહું મતલબ મધ્યસ્થ દર્શન કહે છે, તો તરત આપણને ખ્યાલ આવે કે નહીં? અત્યારે બોમ્બ બની ગયા, બોમ્બના બટન બની ગયા. એવું કહે છે કે પૃથ્વીનો 7 વાર નાશ કરી શકાય એટલો ન્યુક્લિયર બોમ્બ છે ધરતી ઉપર બનેલો છે. ધરતી ઉપર 7 વાર પૃથ્વીનો નાશ તો કેટલી વાર કરી શકાય? એક જ વાર. એક વાર બીજા બોમ્બ ફૂટી જ જાય, પણ તોય સામાન એટલો ભેગો કર્યો છે. એ બટન દબાવવા માટે કેટલા લોકો જોઈએ? એક જ જોઈએ ને. તો પૃથ્વીનો નાશ કરવા માટે કેટલા લોકોની જરૂર છે? એકની જ. એટલે એવી વાત છે, બસ જાગૃત માણસ હોવો જોઈએ. યસ, હેલો સર. જી. હવે આપણે આ 3 જીવાવસ્થા છે, હા, એમાં કર્મ સ્વતંત્રતા નથી, એટલે એમાં બધું જે છે સંતુલન જળવાઈ રહે છે. જી. અને માનવમાં કર્મ સ્વતંત્રતા આપી છે. હા. જો ન આપી હોત તો આ બધું અવ્યવસ્થા ઊભી થઈ છે તો ના થઈ હોત. ઓકે, બરાબર. તો પહેલો મુદ્દો એ આવે હા છે એનો અભ્યાસ થાય. હા હા, કર્મ સ્વતંત્રતા છે એ તો છે, એ સત્ય છે. ઈ શું કામ છે એ મુદ્દો આપણે વિચારીએ કે નો આપ્યું હોત તો આખી આ અવસ્થા જ ન હોત તો ક્યાં વાંધો હતો? હા, એ બરાબર. હેને? હા. બીજો મુદ્દો આવે કલ્પનાશીલતા. ઈ નો આપ્યું હોત તો એ છે એનો મતલબ એનું કંઈક કારણ છે. છે એનું કંઈક કારણ છે. કોણે આપી કલ્પનાશીલતા? કુદરતે. બરાબર છે. તો એનું કારણ કુદરતમાં શોધવું પડે કે હું મારી રીતે બનાવવું? કુદરતમાં શોધવું પડે. કુદરતમાં એનો જવાબ હોય કે આ શું કામ છે. મારી રીતે હું બનાવીશ તો હું ન કરવાનું જ કરીશ, એવું થાય ને? તો છે એનો અભ્યાસ આપણે કરીએ. થેન્ક યુ. જી. બીજું કોઈ આપો. સર, હાજી. આપણે શરીર છે, શરીર ખોરાકમાંથી કયા પદાર્થો લેવાના છે એ ઓળખે છે. જી. તો કોઈ ખોરાકમાં પેસ્ટિસાઇડ છે તો પેસ્ટિસાઇડને તે શું સ્વીકારતા હશે કે? એક અંશ સુધી શરીર એને મેન્ટેન કરે. એક અંશ સુધી શરીર એનો બહિષ્કાર કરે, પણ પછી છે ને કોષ હોય ને, કોષની ફરતે એક સીમા છે. એ સીમામાં પદાર્થોને ઓળખવાની ક્ષમતા છે. એટલે પદાર્થોને ઓળખીને અંદર લે. બરાબર છે. આને આપણે અહીંની રીતે સમજીએ કે દાખલા તરીકે અહીંયા 200 જણાની બેઠક વ્યવસ્થા છે. ઠીક છે. બહારથી 200 જણા જ આવે છે તો વાંધો નહીં આવે ને, પણ બહારથી 400 જણા આવે તો શું કરશે? ધક્કો લાગશે કે નહીં? તો એ ધક્કામાં અહીંયા નહીં હમાય એ આવી જશે ને, નહીં હમાય એ પણ આવશે. પછી ધક્કો ક્યાં કઈ બાજુ જાય નક્કી છે. તો જે વધારાના આવ્યા એ અહીંથી ખાલી થાય એટલે ડેમેજ થાય. વાત પહોંચી? તો એમ કોષની જે સીમાઓ છે એની બાજુમાં જે આવેલા પદાર્થ છે એની માત્રા અને અંદર રહેલા માત્રા એના આધારે બેનું સંતુલન થઈને આ ગોઠવણી થયેલી છે. પણ કોઈ નકામો પદાર્થ એક હદ કરતાં વધુ માત્રામાં આવે ત્યારે કોષ એનો બહિષ્કાર કરી શકતો નથી. એટલે પછી અંદર જાય એટલે નકામી વસ્તુ અંદર આવે એટલે નુકસાન ચાલુ કરે. હદ પહોંચી? એટલે એક હદ સુધી, દાખલા તરીકે હું એક હદ સુધી શરાબ પીવું ત્યાં સુધી શરીર ઝેલી લે. એક હદ કરતાં વધુ પી જાવ તો બેલેન્સ બગડે. એના કરતાં વધુ પી જાવ તો શરીર સ્ટક થઈ જાય, મૃત્યુ પામે માણસ. આવું દૂધમાં આવું થાય. તમે દૂધ પીધા જ કરો તો એ નુકસાન કરે કે નહીં? તો દરેક જગ્યાએ માત્રાઓ, પદાર્થમાં માત્રા બહુ અસર કરે છે. માત્રા કરતાં વધારો ઓલાપણેથી અહીંયા બેલેન્સમાં વિખાશે જ એમ, હે ને?
હાજી, જે પૂછતા હતા એનો જવાબ મળ્યો ને? હા, બરાબર. આદિમાનવ સુખી હતો કે દુઃખી? કેમ કે એમની પાસે તો કઈ સુવિધા કે ધર્મ કે એવું કઈ હતું નહીં. તો કેવું હોય કે પહેલા તો શરીર ઉપર જ ધ્યાન જાય. સુખી હોત તો સુખની પરંપરા બની જ ગઈ હોત, પણ એ સુખી નહોતો, પણ ઓછો દુઃખી હતો એમ કહી શકાય. પછી શોધમાં એ વધુ પૂર્ણ સમજ વગર જ છે, કંઈકનું કંઈક શોધ્યા કર્યો એટલે વધુ દુઃખ તરફ આપણે ગયા. તો આપણે એને આમ સમજીએ કે માનવ છે, માનવનું પહેલું લક્ષ્ય છે એ શરીર ટકાવવું. પહેલું લક્ષ્ય કયું છે? શરીર ટકાવવું. ઠીક છે ને? પહેલું લક્ષ્ય શરીર ટકાવવું છે. તો શરીર ટકાવવા માટે એને જે જરૂર પડી, શરીરના રક્ષણ માટે ઘરની જરૂર પડી, શરીરના રક્ષણ માટે કપડાની જરૂર પડી, શરીરના રક્ષણ માટે ખોરાક છે એની નિશ્ચિતતાની જરૂર પડી. એ ઉપર એણે કામ કર્યું, બરાબર. પણ પછી શું થયું? આ જરૂરિયાત પૂરી થઈ ગઈ, પછી એને હું જોતું હતું એ જો ઓળખાઈ ગયું હોત તો આ લિમિટ થઈ જાત. પણ થયું હું આનાથી આગળના લક્ષ્ય તરફ ઝડપથી જઈએ ક્યાં નહીં, બરાબર છે. અને ત્યાં ભૌતિકવાદ પનપી ગયો. ભૌતિકવાદે આની ભરમાર ઊભી કરી દીધી, એટલે બધા આમાં ઘેરાઈ ગયા. એટલે હવે પછી આગળ હવે આમાં ધરાઈ રહેવા આવ્યા અમુક, કેમ કે આની સમસ્યાઓ એક લિમિટ કરતાં વધી. હવે આની જરૂરિયાત કરતાં કોઈ પણ વસ્તુ વધુ હોય તો એ સમસ્યા ઊભી કરે કે ન કરે? કરે જ. એ સમસ્યાઓ ધીમે ધીમે પકડાય છે. એટલે માણસ પાછો વિચારવા બેઠો કે તો હું, એટલે ત્યાં સુધીમાં આ બધા છે, આ બધાને ભેગું કરવામાં, આ બધાની સંગ્રહખોરી, આમાંથી શું આવ્યું? સંગ્રહખોરી આવી. એ સંગ્રહખોરીએ કોને નુકસાન કર્યું? એ સંગ્રહખોરીએ કોને નુકસાન કર્યું? પૃથ્વીને, ધરતીને નુકસાન કર્યું. ધરતીને નુકસાન કરવાનો મતલબ જીવાવસ્થાને નુકસાન કર્યું. જીવાવસ્થાને નુકસાન કર્યું કે ન કર્યું? પશુ પક્ષીને નુકસાન કર્યું કે ન કર્યું? માણસે કર્યું. પ્રાણાવસ્થાને નુકસાન કર્યું. આને નુકસાન કર્યું. એને નુકસાન કર્યું એટલે આપણે એક લક્ષ્ય અત્યારે જે કર્યું એ આપણા નુકસાનને સુધારવા માટેનું છે. એને આપણે શું કીધું? માનવ લક્ષ્ય. વાત પહોંચે છે? માનવ લક્ષ્યમાં આપણે શું વાત કરી? સ્વયંમાં વિશ્વાસ જે જતો રહ્યો છે ને, જે જતો રહ્યો એને પાછું પ્રસ્થાપિત કરવાની વાત છે. બીજું, પરિવારમાં સમૃદ્ધિ. તો આને આપણે એવી રીતે જોઈએ. આપણે ઘણી વાર કહીએ કે નહીં, પહેલા હતું એ પરિવાર કુટુંબની અંદર સારું હતું, હવે કુટુંબ બગડ્યા, એવું કહીએ છીએ કે નહીં? હલો, કઈ દોડમાં બગડ્યા? તો ખબર પડશે. ઘર, કાર, કપડા, સુવિધા. અને સુવિધાની દોડમાં ઘર બગડ્યા, તો પાછું ઘરને પાછું પ્રસ્થાપિત કરવું પડશે કે નહીં? છે એવું. એ આપણું લક્ષ્ય થયું. ત્રીજી વાત આવી, સમાજમાં ભય ધીમે ધીમે વધે કે ઘટે છે? વધે છે. સમાજમાં એટલે પહેલા બહાર, દાખલા તરીકે કાયદાથી બહાર અમુક ટકા આપણે કંટ્રોલ કર્યું, પણ ઘરમાં ભય આવ્યો. ઘરમાં કયો ભય આવ્યો? પત્નીથી પતિને, પતિથી પત્નીને. શું સાથે રહી શકશે કે નહીં આખી જિંદગી? આ ભય આવ્યો કે ન આવ્યો? હલો, હા. પુત્રથી પિતાને, પિતાથી પુત્રને ભય આવ્યો કે ન આવ્યો? દસ્તાવેજ સાચવીને રાખીએ છીએ કે નહીં? આ ભય આવ્યો. આ હું કહું છું એટલે દેખાય છે કે છે જ? આ છે. તો આ ભય જોઈએ છે કે નથી જોતો? નથી જોતો. આ ઘરમાંય ભય નથી જોતો, અને સમાજમાં પણ આવો ભય આવ્યો કે નહીં? હે ને? પેલા ભરોસા ઉપર કામ થતું, હવે કાગળ ઉપર કામ થાય. તો ભરોસો માણસ ઉપરથી ક્યાં ઉતાર્યો આપણે? માણસમાંથી કઢાવી નાખ્યો અને કાગળ ઉપર લાવ્યા. કાગળ ઉપર ભરોસાથી ભય રહે કે ન રહે? રહે જ. ભરોસો ક્યાં મુકાવવો જોઈએ પાછો?
માણસમાં મુકાવવો જોઈએ. તો જે કાગળ ઉપર ઉતાર્યો છે આપણે એને પાછો હેમાં પૂરવાની વાત છે? માણસમાં પૂરવાની વાત છે. એ નહીં પૂરાય ત્યાં સુધી ભય રહેશે. ભયથી હું જીવી શકું નહીં, ભય મને ગમે નહીં. તો પાછું સમાજમાં અભય, આ જરૂરિયાત થઈ ગઈ કે નહીં? એટલે આ લક્ષ્ય જે લોચે ચડ્યું હતું એ લક્ષ્ય પાછું પ્રસ્થાપિત કરવું પડશે. અને ત્રીજું એમ કીધું હતું પ્રકૃતિમાં સંતુલન. કોણે કર્યું અસંતુલન? આપણે. હેના કારણે? સંગ્રહ સુવિધામાં રેચા પચાર્યા એના કારણે. એવું કહે છે કે પૃથ્વી ઉપર હાથ પેઢી ખૂટે નહીં એટલું કપડું ઓલરેડી બની ગયું છે. એવો ડેટા છે. હાથ પેઢી સુધી કપડું ખૂટે નહીં એટલું કપડું બની ગયું છે. એક લવજીભાઈ મેં તમને મેસેજ મોકલ્યો તો કંઈક કયું રણ હતું? એક રણમાં સ્પેસમાંથી રણમાં પડેલા કપડાં છે જે એકવાર પહેરીને કાઢી નાખ્યા હોય ને એ કપડાં છે એક જગ્યાએ ભેગા થાય છે. અને કંઈક રણ છે એ રણની અંદર સ્પેસમાંથી કપડાં દેખાય છે. એટલું કપડું પથરાયેલું છે. વાત પહોંચે છે? હલો. અને એને આપણે આમ નમી જોઈએ કે આપણા કબાટમાં જોઈએ એટલા કપડાં છે કે વધારે છે? બહુ જ વધારે છે. એ કપડા માટેનું મટીરિયલ ક્યાંથી લીધું આપણે? પૃથ્વી પાસેથી. એના કારણે શું થયું? અસંતુલન વધ્યું. વાત પહોંચે છે ને? તો આ લક્ષ્ય, એક આ લક્ષ્ય થયું. અને ત્રીજું એક લક્ષ્ય છે. આ લક્ષ્ય છે આ આપણે બગાડ્યું હતું એને પ્રસ્થાપિત કરવાની વાત છે. હજી મૂળભૂત માણસ હોવાનું કારણ છે એ તો જીવન લક્ષ્ય છે. આ થઈ ગયું માનવ લક્ષ્ય, આ થઈ ગયું શરીર લક્ષ્ય. તો માનવ શું છે? શરીર પ્લસ જીવન. તો શરીરનું કોઈ લક્ષ્ય છે એને આપણે કીધું શરીર ટકાવવું એ શરીરનું લક્ષ્ય છે. જીવનનું પણ કંઈક લક્ષ્ય છે એને આપણે કહીએ જીવન લક્ષ્ય. તો ત્રીજું અને આખરી લક્ષ્ય છે જીવન લક્ષ્ય છે. એને આપણે જોવાના છીએ. ઠીક છે ને? તો શરીર ટકાવવા માટે આપણે સુવિધા તરફ ગયા. સુવિધાના કારણે સુવિધામાં રેચા પચા રહેવાના કારણે પૃથ્વીને જે બગાડી, પૃથ્વી ઉપર જે અસંતુલન આવ્યું એ ફરીથી પ્રસ્થાપિત કરવું પડશે. એટલે આ લક્ષ્ય ઉદ્ભવ્યું. ઠીક છે? અને આ લક્ષ્ય તો હજી બાકી જ છે. ઠીક છે ને? આ લક્ષ્ય કયું છે? તો કે સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. ઈ કોનું લક્ષ્ય છે? જીવનનું. એને આપણે એમાં ગોતીએ છીએ શરીરમાં. એ સંભવ છે? નથી. શરીરનું લક્ષ્ય શરીરની પાસે રહે, જીવનનું લક્ષ્ય જીવન જ શોધી શકે. તો બેયના લક્ષ્ય અલગ છે. તો આપણે જે આખી જિંદગી કામ કરીએ છીએ એના માટે કરીએ છીએ? શરીર ટકાવવા પૂરતી વાત છે. 5 કરોડ ભેગા કરીને કરો, 500 કરોડ ભેગા કરીને કરો, કે 5000 કરોડ કે 5 લાખ કરોડ કે 50 લાખ કરોડ ભેગા કરીને કરો, એ આ જ રહે એમ. આનાથી વધુ એ ક્યાંય જઈએ કે નહીં. એમાં આ ભાગ નહીં આવે, નહીં આવે, નહીં જ આવે. આ ભાગની પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવાથી જ આ લક્ષ્ય પૂર્ણ થાય. આ ભાગની પ્રક્રિયામાં કામ કરીએ તો આ ભાગ પૂર્ણ થાય. ઠીક છે ને? હું ચા બનાવવાની પ્રક્રિયામાં પડ્યો છું અને એમાં મેં રીંગણા, મીઠું, મરચું એવું તપેલીમાં નાખ્યું અને ચા બનાવવાની રાહે છું. તો મેળ આવશે નહીં, એ રીંગણાનું શાક બનશે. તો બે પ્રક્રિયા અલગ હોય. ઠીક છે ને? એમ. તો આની અવગણના છે, આની અવગણના છે. કપડાં બપડા તમે તમારી એક પોતડીમાં જ તે આખી જિંદગી કાઢી નાખો એવું કાંઈથી કહેવાય રહ્યું છે? નહીં. જરૂરિયાત નક્કી થઈ જાય બસ કે મારે વરસના આટલા જોઈએ, એટલા જોઈએ, એના માટે મારે કેટલું કામ કરવું પડે એટલું કરું. બાકીનું કામ હું ક્યાં કરું? જીવન લક્ષ્ય માટે. બધું કામ આના માટે કરીશ તો 70 વર્ષે મને અફસોસ થશે. અફસોસ કોણ કરે? શરીર કે જીવન? જીવન. શરીરને કોણે દોડાવ્યું? જીવને. શું કરવાની જરૂર હતી? જીવનને સમજવાની જરૂર હતી. હું મારે માટે હું સાર્થક છે સમજવાની જરૂર હતી.
એ સમજીને જેટલું દોડવું પડે એટલું દોડો. ઓકે ઓકે, તો આપણો મુદ્દો હતો ત્યાં પાછા આવીએ. તો એક વસ્તુ અહીંયા પકડાણી કે આખી ધરતી ઉપર બધા જ બધાને ઓળખે છે. ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન, પાણી, ઘાસ, પૂંછ, સિંહ એના ખોરાકને ઓળખે છે કે નથી ઓળખતો? બધું જ ઓળખે છે. એટલે કેટલી અવસ્થા છે? 4. 4 અવસ્થાને આપણે અહીંયા જોઈએ અને એના ઉપર વાત કરીએ. તો પહેલી અવસ્થા છે પદાર્થ અવસ્થા, બીજી અવસ્થા છે પ્રાણાવસ્થા, ત્રીજી અવસ્થા છે જીવાવસ્થા અને ચોથી અવસ્થા છે જ્ઞાનાવસ્થા. પદાર્થ અવસ્થા છે પદાર્થ અવસ્થા છે પદાર્થ અવસ્થા છે એમાં જાણવું અને નિર્વાહ કરવો એ ગુણ હોય છે. શું છે? જાણવું અને નિર્વાહ કરવો. ઓક્સિજન હાઇડ્રોજનને જાણે અને એની સાથે બની રહી. નિર્વાહ કરવો એટલે એની હારે રહેવું. આને આપણે એક દ્રષ્ટિએ કહીએ તો સંપર્ક છે. સંપર્કમાં આવ્યા, ઓળખ્યા અને પછી સંપર્ક જાળવી રાખવો. સંપર્ક જાળવી રાખવાની ક્રિયાને શું કીધું? નિર્વાહ. રેતી, કપચી, સિમેન્ટ, પાણી ત્રણેય મળ્યા ઓળખ્યા એટલે હું સોરી અહીંયા ઓળખવું, ભૂલ કરી ગયો. ઓળખવું, ઓળખ્યા, ઓળખવું, એ ચારેય એકબીજાને ઓળખ્યા. ઓળખીને શું કર્યું? પછી નિર્વાહ કરે. એટલે ઓળખવું અને નિર્વાહ કરવો એ કોનો ગુણ જોયો? પદાર્થ અવસ્થાનો. બરાબર છે? સેમ ટુ સેમ પ્રાણાવસ્થામાં આની જેટલું જ છે. ઓળખવું અને નિર્વાહ કરવો. ઓળખવું અને નિર્વાહ કરવો. જેમ કે લીમડાનું ખામણું હોય એમાં તમે કોઈ પણ મટીરિયલ રેડો તો લીમડાના મૂળ બધું લઈ લે કે જોહે જ લે? જોહે જ લે. એમાંય પાછો ઓલો સિદ્ધાંત લાગુ પડશે. એક હદ કરતા વધારે માત્રામાં નાખશો તો પછી લીમડામાં રિએક્શન આવશે, તો એ લીમડો નહીં રહે. એના ઉપર પ્રેશર આવ્યું કંઈક, હે ને? તો જનરલી એવું છે કે કોઈ પણ વૃક્ષ છે એને કયા તત્વો જોઈએ? એ જમીનમાંથી લે છે ને, તો એ તત્વોને ઓળખે છે કે નહીં? ઓળખે છે અને એનો નિર્વાહ થાય છે. તો ઓળખવું અને નિર્વાહ કરવો એ ગુણ આમાં પણ જોવા મળે. પ્રાણીની અંદર એટલે કે પશુ પક્ષીની અંદર એક ઉમેરાય છે માનવું, ઓળખવું અને નિર્વાહ કરવો. માનવું, ઓળખવું અને નિર્વાહ કરવો. જોજો વાતને સમજજો, અહીંથી ખાસ સમજજો. સિંહનું બચ્ચું જન્મે ત્યારે એને ખબર છે હું ખાવું એમ? નહીં. એટલે ક્યારેક ઘાસ હારે રમશે, ઘાસ ખાહે, ત્યારે એની માં છે એને હું કરીને કે આમ કરીને કે આ નહીં, પછી એને કંઈક આપશે આ ખાવાનું. વાત પકડાય છે? એટલે પછી સિંહનું બચ્ચું છે માની લે કે અચ્છા આ જ ખાવાનું. પકડાય વાત? ચકલીમાં આવું હોય, બધામાં આવું જ હોય ને. ન ખાવાનું ખાય તો શું કહે એની માં? ચાંચ મારશે, ના પાડશે, ખીજાહે. એમાંય ખીજાવાનો ગુણ આવે છે ને થોડોક. આ નહીં, અચ્છા એ નહીં, ઓકે. પછી એક વાર ઈ માની લે કે મારે આ જ ખાવાનું, પછી ખોરાક બદલે નહીં.
માની લીધું, એટલાને ઓળખી લીધું, એ જ કરશે, પછી નિર્વાહ એ રીતે જ કરશે. એટલે એવું કીધું કે સિંહ મરી જાય પણ ઘાસ ન ખાય, ગાય મરી જાય પણ માંસ ન ખાય. એકવાર ઓળખાઈ ગયું એટલે પતી ગયું. વાત પોગે છે? વાત પોગે છે? આ જેટલા પશુ માણસ સાથે રહ્યા એમાં ક્યાંક ક્યાંક લોચા દેખાય. જેટલા પશુઓ માણસ સાથે રહી છે એમાં આ ભાગ તૂટતો દેખાશે. ઠીક છે ને? ક્યાંક ક્યાંક આ ભાગ તૂટતો દેખાશે. માણસનો જ્ઞાનાવસ્થાનો ગુણ શું છે? જાણવું પછી માનવું, ઓળખવું અને પછી નિર્વાહ ચાલુ થાય. લોચો અહીંયા છે. જાણ્યા વગર માની લે. માની લેવું એ કોનો ગુણ છે? પશુનો. આ વાત દેખાય છે? આ ભાગે જ આપણે પશુથી જુદા પડીએ છીએ. આપણી કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. કર્મ સ્વતંત્રતા એટલે નિર્વાહ કરવો, પણ કલ્પનાશીલતાથી આપણે શું કરવાનું છે? જાણવાનું. જાણવું પછી ચકાસે વારંવાર, પછી ખબર પડે કે આ પ્રૂફ છે, એક જ હરખું પરિણામ આવે, પછી માનવું, ઓળખવું, નિર્વાહ કરવું ચાલ્યા કરે. તો હું આમ નથી કરતો તો હું શરીર કોનું છે? માનવનું. પણ હું જીવું છું કેવી રીતે? પશુની રીતે. આ અહીંથી કહેવાય રહ્યું એટલે આવું છે કે આવું છે એટલે અહીં કહેવાય રહ્યું છે? આવું છે જ ને. સમાજમાં આપણી આસપાસ આ દેખાય છે, હે ને? એટલે પદાર્થ અવસ્થામાં ઓળખવું, નિર્વાહ કરવો, પ્રાણાવસ્થામાં ઓળખવું, નિર્વાહ કરવો, જીવાવસ્થા આવે એટલે ઓળખવું, નિર્વાહ કરવો, સોરી, માનવું, ઓળખવું અને નિર્વાહ કરવો, અને જ્ઞાનાવસ્થામાં જાણવું પછી માનવું. પહેલા જાણી લઉં. એ માટે જ આપણામાં કલ્પનાશીલતા છે. અને જાણવાથી આનંદ મળે, જાણવાથી ખુશી મળે. જાણેલું હોય ખુશી થાય કે નહીં? હલો, જાણેલાની ખુશી હોય. એ ખુશી જોઈએ છે એટલે આપણામાં કલ્પનાશીલતા છે. તો જાણીને જે ખુશી આવે એ સતત રહે કે નહીં? હા. તો જાણવું, માનવું, ઓળખવું અને નિર્વાહ કરવો. જો આ ગુણ મારામાં નથી તો હું જીવાવસ્થાની સ્થિતિમાં માનવ છું. ચેતના કોની છે? પશુની. અને શરીર કોનું છે? જ્ઞાનાવસ્થાનું. વાત પહોંચે છે? સહમતિ ન બનતી હોય ત્યાં વાતચીત થઈ શકે. સહમતિ બનતી હોય અને કંઈક વિશેષ સમજમાં આવતું હોય તો એનો ઉત્સવ પણ મનાવી શકાય. એ પણ વાતચીત થઈ શકે. જી કંઈ કેવું છે કોઈએ? કેટલા વાગ્યા? હે 15 મિનિટની વાર. જી વાત પહોંચે છે? આગળ હાલીએ, થોડાક આગળ હાલી જઈએ. ઓકે, આટલી વાતો પરથી સાર શું નીકળે છે અને આપણે થોડો અહીંયા જોઈ લઈએ 15 મિનિટમાં. હું અત્યારે આને ભૂંસી નાખું છું, પાછું આપણે આની જરૂર પડશે ત્યારે જોઈ લેવું. તો હાઇડ્રોજન છે. હાઇડ્રોજન એ પોતે એક વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? હાઇડ્રોજન પોતે એક વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા. કાર્બન પોતે એક વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? હલો, વ્યવસ્થા. બોલતા જજો. પાણી પોતે એક વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા. લીમડો પોતે એક વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા. ભેંસ, ગાય પોતે એક વ્યવસ્થા છે કે અવ્યવસ્થા? વ્યવસ્થા.
તો સૃષ્ટિનો દરેક એકમ પોતાનામાં એક વ્યવસ્થા છે. વાત પકડાય છે? અને એ સમગ્ર વ્યવસ્થામાં ભાગીદાર છે. આ મુદ્દો જોજો. શું છે? હાઇડ્રોજન પોતે એક વ્યવસ્થા અને સમગ્ર વ્યવસ્થામાં એ કઈ રીતે? પાણી બનાવવામાં કોણ જોઈએ? હાઇડ્રોજન. તો પાણીમાં ભાગીદારી કોની? હાઇડ્રોજનની અને ઓક્સિજનની. ઓક્સિજન પોતે એક વ્યવસ્થા, હાઇડ્રોજન પોતે એક વ્યવસ્થા, પાણી બનાવવામાં ભાગીદાર. હલો, પાણી પોતે એક વ્યવસ્થા, પાણી પોતે એક વ્યવસ્થા અને બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં ભાગીદાર. પાણી વગર એક પ્રક્રિયા થઈ શકે નહીં. પાણી વગર આ સૃષ્ટિ હોઈ શકે નહીં. પ્રાણી વગર આખી પ્રકૃતિ ન હોઈ શકે. એનો મતલબ શું થયો? પાણીની પ્રકૃતિની રચનામાં ભાગીદારી છે કે નથી? છે કે નથી? તો પાણી પોતે એક વ્યવસ્થા, આખી વ્યવસ્થામાં ભાગીદાર. ક્યા બાત હૈ. ગાય પોતે એક વ્યવસ્થા, આખી વ્યવસ્થામાં ભાગીદાર. પતંગિયું પોતે એક વ્યવસ્થા, પતંગિયું પોતે એક વ્યવસ્થા. પરાગનયન કરે કે ન કરે? એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જાય ત્યારે શું કરશે? પરાગનયન કરશે. એનાથી વનસ્પતિમાં બીજ બનવાની પ્રક્રિયા પૂર્ણ થશે. તો એ પૂર્ણ થવા માટે ભાગીદાર કોણ બન્યું? પતંગિયું. પતંગિયું પોતે એક વ્યવસ્થા, સમગ્ર વ્યવસ્થામાં ભાગીદાર. તો એક વાત અહીંયા નીકળી કે દરેક એકમ સ્વયંમાં વ્યવસ્થા છે અને સમગ્ર વ્યવસ્થામાં ભાગીદાર છે. આપણે શું જોઈ રહ્યા છીએ? અસ્તિત્વમાં વ્યવસ્થા. તો આ વ્યવસ્થા દેખાય છે? વ્યવસ્થા દેખાય છે. ઓક્સિજન પોતે એક વ્યવસ્થા, હવાની રચનામાં ભાગીદાર. હવાની રચના થશે કે નહીં? હવા એમાંય ભાગીદાર છે. નાઇટ્રોજન પોતે એક વ્યવસ્થા, એમિનો એસિડની રચનામાં ભાગીદાર. એમિનો એસિડ પોતે એક રચના, પ્રોટીનની રચનામાં ભાગીદાર. પ્રોટીન પોતે એક રચના, વ્યવસ્થા, ચેણો બનવાની રચનામાં ભાગીદાર. ક્યા બાત હે. ચેણો પોતે એક વ્યવસ્થા, મને પોષણ આપવામાં ભાગીદાર. હું એક વ્યવસ્થા, બધે અવ્યવસ્થા કરવામાં ભાગીદાર. આજ દેખાય કે બીજું કાંઈ? આજ દેખાય. તો હું એક વ્યવસ્થા છું અને સમગ્ર વ્યવસ્થામાં ભાગીદાર થઈ જાવ તો ધરતી સ્વર્ગ બને કે નર્ક? સ્વર્ગ. હે? તો એક વાત અહીંયા સમજાણી કે દરેક એકમ, કોઈ એક એકમ એવો શોધી દો કે પોતે વ્યવસ્થામાં ન હોય. વ્યવસ્થામાં ન હોય એનો મતલબ એનું બિહેવિયર બદલાણા કરતું હોય. એક પદાર્થ એવો નહીં મળે એનું બિહેવિયર હરખું જ રહે. પાણીનો ગુણ અહીંયા એ જ રહે, અમેરિકામાં એ જ રહે. લોખંડનો ગુણ અહીંયા એ જ રહે, અમેરિકામાં એ જ રહે. હા કે ના? સોનાનો ગુણ અહીંયા એ જ રહે, લંડનમાં એ જ રહે. ડામરનો ગુણ બધે એક હરખો. માણસનો ગુણ બધે જ જુદો જુદો. એક જ માણસના ગુણ બધે બદલાય. એટલે એ અનિશ્ચિત કહેવાય કે નિશ્ચિત? અનિશ્ચિત. માણસને જોઈએ શું? નિશ્ચિતતા. તો પદાર્થમાં નિશ્ચિતતા છે કે અનિશ્ચિતતા? નિશ્ચિતતા. પ્રાણાવસ્થામાં નિશ્ચિતતા કે અનિશ્ચિતતા? નિશ્ચિતતા. જીવાવસ્થામાં નિશ્ચિતતા કે અનિશ્ચિતતા? નિશ્ચિતતા. માણસની તો વાત જ શું કરવી. એટલે એક વાત અહીંયા પકડે. બીજું, દરેક એકમ સ્વનિયંત્રિત, સ્વસંચાલિત, એટલે કે
સ્વાનુશાસિત છે. આ વાત પકડાઈ જુઓ તો દરેક એકમ સ્વનિયંત્રિત. હાઇડ્રોજનનું નિયંત્રણ કોણ કરે? હાઇડ્રોજન પોતે. એની માત્રા એ જાળવી રાખે એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન બની રહે. હાઇડ્રોજનને એની માત્રા જાળવી રાખવાની સ્થિતિ આ ધરતી ઉપર બનેલી છે એટલે ઓટોમેટિક બની રહી. વાત પોગે છે? હવાની અંદર નાઇટ્રોજન છે, કાર્બન છે, હાઇડ્રોજન છે, બધા જ છે. તો બધા જ પરમાણુઓની એક એક પરમાણુ, અહીંયા અબજો પરમાણુ હશે, એ બધા પરમાણુઓ પોતે કેવા છે? સ્વનિયંત્રિત છે. એના નિયંત્રણ માટે કોઈ એક એક જણ રાખવું પડ્યું છે? નહીં, સ્વનિયંત્રિત છે. સ્વસંચાલિત છે. સ્વસંચાલિત એટલે ઘૂમે છે. કોઈ પણ અણુ હોય ને, કોઈ પણ પરમાણુ હોય, એનું સ્ટ્રક્ચર કેવું હોય? કેન્દ્રમાં જે અંશો હોય એ નેન્યા નેન્યા ઘૂમે અને ફરતે જે પરિવેશ કક્ષા હોય એમાં જે અંશો હોય, અંશ એટલે ઇલેક્ટ્રોન હોય, એ પણ ઘૂમે. એને આપણે એવી રીતે જોઈ શકીએ જેમ સૂર્ય છે, સૂર્યની ફરતે પૃથ્વી ઘૂમે છે, સૂર્ય અને પૃથ્વી પાછા આખા ગેલેક્સીમાં ઘૂમે છે. તો ઘૂમવાનું એનું ને એનું ચાલુ છે અને સમગ્ર અસ્તિત્વની અંદર પણ પાછા ઘૂમે છે. તો એ ઘૂમવાની ક્રિયાને આપણે કીધું સંચાલન. સ્વસંચાલિત યાની કે સ્વ અનુશાસિત છે. એના ઉપર કોઈનું અનુશાસન નથી. કોનું અનુશાસન છે? એનું પોતાનું પોતાનું. એનું પોતાનું પોતાનું અનુશાસન છે. આપણે બધા સ્વતંત્રતા શોધીએ કે નહીં? બધાને સ્વતંત્ર થવું છે કે નહીં? હલો, હા. ઘરમાં પ્રશ્ન આ જ છે કે બીજો કઈ? મારી સ્વતંત્રતાનું હું? તો આપણે પૂછીએ કે તારી સ્વતંત્રતા એટલે હું? તો કોઈ ડિઝાઇન છે કે નથી? હલો, પહેલા ભારત કોનાથી સ્વતંત્ર થયું? હાજી, અંગ્રેજ મુગલોથી મુગલ સામ્રાજ્યથી સ્વતંત્ર થયું. પછી ઘરના રાજા મહારાજાઓથી સ્વતંત્ર થવા અંગ્રેજો આવ્યા. અંગ્રેજોથી સ્વતંત્ર થવા પાછા આપણે કાનૂન સ્થાપ્યું. પછી કોંગ્રેસે રાજ કર્યું. પછી એનાથી સ્વતંત્ર થવું. હવે ભાજપ રાજ કરે. હવે એનાથી સ્વતંત્ર થવું. એવું જ છે કે નહીં? હલો, આ બધા સ્વતંત્રતા શોધીએ કે નહીં? હજી સ્વતંત્રતા મળી? તો પહેલો પ્રશ્ન તો એ થાય, સ્વતંત્રતા એટલે શું? શું થઈ જાવ તો સ્વતંત્ર થઈ જાય? આપણે કોઈ છોકરો એમ કે ઘરમાં કે મારે સ્વતંત્રતા જોઈએ છે, તો આપણે કહીએ સારું જા છૂટો. તો સ્વતંત્ર થઈ ગયો? શું લાગે? 5 દિન પાછો આવશે કે નહીં? અને અથવા આપણે છોકરાથી સ્વતંત્ર થઈ જવું છે, મારે આ પરિવારથી સ્વતંત્ર થઈ જવું, મને આમાં ભાવતું નથી, સંસાર છોડી દેવો, સ્વતંત્ર થઈ જવું. જે સ્વતંત્ર થવા આ રીતે ગયા એ સ્વતંત્ર થઈ ગયા, પાછા આશ્રમ બાંધ્યો, ત્યાં પાછા ચેલા કર્યા, પાછા નેન્યા જકડાણા. એવું થયું ને? માણસોથી ભાગ્યો તો પાછો માણસો પાસે આવ્યો. સ્વતંત્ર થવું એટલે શું? મધ્યસ્થ દર્શનમાં સ્વતંત્રતાની વ્યાખ્યા છે સ્વથી તંત્રિત થઈ જવું એટલે સ્વતંત્રતા. સ્વથી તંત્રિત થઈ જવું. આપણે મન માનીને સ્વતંત્રતા ગણીએ છીએ. બુદ્ધિથી હું ચાલવા માંડું. બુદ્ધિ ને હોશિયારીમાં બે ફેર છે. આપણે જેને કોઈને છેતરી લેવો એને કહે ને બુદ્ધિશાળી છે, એ બુદ્ધિ અહીંયા નથી, એ હોશિયારી છે. એ શું છે? હોશિયારી છે. એ કાવા દાવા છે. ઠીક છે? તો સ્વથી તંત્રિત થઈ જવું એટલે સ્વતંત્ર થઈ જવું. તો પહેલા આપણે સ્વથી તંત્રિત થવાની વાત છે, તો મારા નિયમો મારે બનાવવા પડે કે નહીં? એ મારે બનાવવા પડે કે અસ્તિત્વમાં હોય એ શોધીને મારે એપ્લાય કરવા પડે? મારા નિયમો કાયમ મારા રહે નહીં. તો અસ્તિત્વમાં મારા કોઈક નિયમો છે, એ નિયમોને હું શોધું અને હું મારા ઉપર નિયંત્રણમાં આવી જાઉં તો સ્વથી નિયંત્રિત થઈ જાઉં. હું બધાની હારે બેઠો હોઉં તોય મારામાં એકાંત હોય, હું એકલો બેઠો હોઉં તોય હું બધાની હારે હોઉં. આવી સ્થિતિ બની જવી એટલે સ્વતંત્રતા. અને સ્વથી તંત્રિત થઈ જવું, આ બધા સ્વતંત્ર છે જુઓ. અને માણસ એક જ પરતંત્ર છે.
એટલે એવું કીધું કે દરેક એકમ અસ્તિત્વમાં દરેક એકમ સ્વનિયંત્રિત, સ્વ અનુશાસિત અને સ્વસંચાલિત છે. દરેક એકમ પોતાની ઉપયોગિતા અને પૂરકતાના અર્થ સાથે છે કે નહીં? વાત પહોંચે છે? શું કહેવા માંગે છે? દરેક એકમ પોતાની ઉપયોગિતા, હાઇડ્રોજન પોતાની ઉપયોગિતા છે કે નહીં? હાઇડ્રોજનની પોતાની ઉપયોગિતા ક્યાં ક્યાં છે? પાણીની બનાવટમાં એ પોતે ઉપયોગી છે. એ પાણી છે એ વૃક્ષો માટે ઉપયોગી છે, તો ન્યાય હાઇડ્રોજન પોતાની ઉપયોગિતા સાબિત કરે છે. તો હાઇડ્રોજન અણુ કે કોઈ પણ અણુ પોતાની ઉપયોગિતા સાથે છે, એની સામે એની પૂરકતા પણ છે. જેમ અવસ્થા